હે હનુમાન દાદા, એ તમે નાના હતા ને ત્યારે સુરજ દાદાને ગળી ગયા હતા અને હવે ગળવાનો ટાઈમ આવ્યો છે અને પાછા આવો. એ ધીરા દાદા, હવે તમારા સુરજ દાદા નું ગળાવા છે. એ તને ખબર નથી પડતી? આ કેટલો તડકો પડે છે અને ઝાડવા કેટલા હુકાઈ જાય છે. એ મોટભાઈ, ઈ તો સને ઉનાળો હંધાઈથી વધુ ભણેલો છે એટલે સને કારોક 42 ડિગ્રી થાય, કારોક 44 ડિગ્રી થાય એમ. હવે ઈ બધી વાત જવા દો. હવે આજ હું તને શું કહું છું ખબર કે હવે છે ને આજ આપણે લાપસી અને મગનું શાક બનાવો. વાહ ધીરા દાદા વાહ, કેટલા સમય પછી આજ હારી વાત કરી. લાપસી તો મને બહુ ભાવે. આ પણ ઈ ખાવા નથી બનાવવાની. હવે છે ને આપણે મુહૂર્ત કરવાનું છે, ઝાડવા રોપવાનું. લાપસી અને મગનું શાક જારી અને ઝાડવા રોપવાના. પણ મોટભાઈ, લાપસી મને બનાવતા ના આવડતી હો. અરે પણ મને તો આવડે છે ને. અને તમારે તો કામ જ કર્યા કરવાનું. તને આવડે છે ને મગનું શાક? તો મગનું શાક બનાવી નાખી. હા તો આમ જો ધીરા દાદા, એમ આંધણ મેકીને તમને હટ આવો પાછા. હા હાલો. આ તો ઝાડવા રોપવા છે, મુહૂર્ત કરી નાખવું છે. આ ઝાડવા નથી ને એમાં તા તડકો પડે છે. આ મુધારો કેમ થવા મળ્યો છે? એ ખબરી, એ ઝીણિયા, એ ખબરી, એ ઝીણિયા. હું થાય છે મોટભાઈ? એ ખબરી દોડ, મોટભાઈ ને થઈ ગયો. કાંઈ નથી થયું. આવા તો નખરા વાળા ખાલી કર્યા જ કરે છે. એ મોટભાઈ, ખોટા ગાંડા ગાડીમાં ઊભો થા હવે તું. એ મોટભાઈ, એ ખબરી દોડ, આને થઈ ગયું છે હાસું. હા એ ધીરા દાદા બોલો. ફોન કર. 108 ને ફોન કરું. મોટભાઈ, હલો. હા 108. હા હા, અમારા દાદાને કઈક થઈ ગયું છે. હા હા, જલ્દી આવો. એ ગાડા, તું બહાર હતો ને? 108 ક્યાં આવી? એ ભાઈ ધીરા દાદા ઓલે 108 આવી હતી. ધીરા દાદા ઓલે આવી છે? હા. ત્યાં હું છું એને? એ ભાઈ ધીરા દાદા હુમલો આવી ગયો ને, એમ મન લાગે આમ જો આમ 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 કરતા અને ખબરીને ઝીણા દાદા છે ને ગોદરા વીટવીને 108 માં ચડાવી દીધા. એવું છે? હું ના જોવામાં જ હતો. હવે એક કામ કર, ગમે કાંઈક ધીરાને થઈ જાય ને એટલે આપણે છે ને ના પડીને પાછી રહેવાનું, સાથ સહકાર આપવાનો, આપણે ફાયદો થાય એવું છે. કાંઈ નહીં ભાઈ, આપણે તો મારે એના કાંઈ કામ ન કરાય. એને ભેહુને મારે મારે કરવા તારે જવો છે, મારે ધીરા દાદા ઓલે નથી જવો. એ ગાંડા, તું સમજતો નથી. પહેલા વાહિંદા નથી કરવાના. તો એ ઓફ થઈ ગયા હોય તો આપણે વડીલ થઈને બે આવવાનું, રામ એમ બધાને યાદી કરવાનું અને પછી બધો મેળાવી જાય. આમ જો ખબરી તો પારકો છે અને ઓલો ચાય નો હગો ભાઈ છે ઝીણિયો. એ ભાઈ એને 300 વીઘા જમીન છે. કા હા, હવે તું ને લાઈન ઉપર આવ્યો બરોબર. એટલે હવે ને એવું કાંઈ હોય ને એટલે પેલા ત્યાં પહોંચી જવાનું. હવે બહાર તપાસ કરતો રહેજે, હું છે હું નહીં, નકા પછી દવાખાને આપણે આટો મારી આવશું એવું લાગે તો. હા એ હો. હા. પથુભાઈ, એ પથુભાઈ. હું ખબરી જોતી બાયણો ફટકાડે છે. પથુભાઈ, પૈસાની જરૂર પડી છે. એ ખબરી પૈસા માંગવા તારે મારી પાસે થોડો આવવાનો હોય. આ ધીરા દાદા બેસે છે 300 વીઘાના માલિક, એની પાસે માંગ ને પૈસા. એ ધીરા દાદા હાટું જ લેવા આવ્યો છું. કેમ? એ એના છે ને દવાખાને દાખલ કર્યા. આમ હુમલાની અસર થઈ ગઈ છે. એવું છે? હા. હા તો પણ એના બેંકમાં પૈસા હશે તો લાખો રૂપિયા પડ્યા છે, લઈ લે એમાંથી. એ પથુભાઈ, બેંકમાં તો ઘણા પૈસા પડ્યા છે પણ એની સહી વગર થોડા ઉપડે. હા ઈ વાત સાચી ખબરી તારી. એમને પણ મને કેમ વિશ્વાસ આવે કે એને હાટું તાર પૈસા લઈ જવા છે? અરે પથુભાઈ, એવો વિશ્વાસ ન હોય તો તમે તાર દવાખાને આવો. હવે છે ને ત્યાં દાખલ કર્યા ને તો એને એડવાન્સ માંગે છે. એ કે લાખ રૂપિયા પહેલા ભરવા પડશે. એટલે તમે જો લાખ રૂપિયા આપો ખાલી તમે. એ ખબરી લાખ રૂપિયા તો પહેલી વાત તો મારી પાસે એટલા બધા પડ્યા નથી. અને છે ને હું કઈ તને એમને ફ્રીમાં ન આપું, હું કઈ સેવા કરવા નથી બેઠો. સેવાની ક્યાં વાત કરો છો? એને રજા આપે એટલે તમે તારું ડબલ અપાવી દે પછી. હા ડબલ આપીશ તું? હા હા. એ તો ખબરી. અને 50,000 રૂપિયા હું અત્યારે આપું છું, મારી પાસે 50,000 પડ્યા છે, મને લાખ રૂપિયા ડબલ આપીશ. અને આમ જો પથુભાઈ, તમ તારે ડબલ ન મળે અને કદાચ ધીરા દાદાને કાંક થઈ ગયું તો એને આગળ જમીન કેટલી છે? 300 વીઘા. એ તો 300 વીઘામાં મારો ભાગ હો પાછો. અરે એમાં થોડું કહેવાનું હોય. અત્યારે થોડીક સહાય કરો લ્યો. હા તો કાંઈ વાંધો નહીં. અત્યારે જો 50,000 અંદર પડ્યા છે હું રાખી મૂકું છું, તને આપી દઉં છું. બાકી જો વધારે જોતા હોય તો મને ફોન કરજો, ક્યાંથી વ્યવસ્થા કરું. હા હા હા. એટલે 50,000 નો તો મેળ આવી ગયો. જો 50,000 પૂરા છે બરોબર ને? ભલે ભલે. અને એવું લાગે ને તો બહુ બળ ન કરતો, જાતા હોય જવા દે. 300 વીઘામાં ભાગ પડે ને આપણો. વાંધો નહીં. એ ફોન કરજો વધારે જોતા હોય તો. કેમ ગાડા, આ ધરાન ખાઈ લીધી ને? એ ભાઈ ક્યાં ધરણ કાઢું, નકરી સાજ પીધી ને એમાં ધરાણો.
કેમ સાસેટ કેટલી પીધી શાક નથી ખાધું એ ભાઈ તે ગવાનું શાક બનાવ્યું હતું ઈ મને ન ભાવે ક્યાં હું ખાવું એમાં હાથે બગડે તો મને ઈ નો મજા એટલે મેં સાજ પીધી નાખી. એકલી સાસેટ પીધી એમ ને રાય તો ગયો ને હા હા. હા તો એક કામ કરી લે એ ભાઈ હજી ખાધા ભેગું તારે કામે સીધી દેવાનું તારે. પણ કામ ક્યાં આખું છે આમ જો આ તો ધીરા દાદાના ઘર બાજુ આટો માર એને રજા આપી છે કે કેમ છે કેમ નહીં જાણ કરી કોક આગળથી તપાસ કરીને મને કહેવાય નકર પછી જવું છે દવાખાને એ ભાઈ દવાખાને જઈ વળતા હે ને નાસ્તો કરતા હોય ભાઈ. ના યામ દામ નથી જવું ભાઈ એ જો એ ભાઈ ધીરે દાદા વહી ગયા લાગે જો રોવા મળ્યો. સાનો રીતા મેં સી તમ તારે એટલે હું તમારી પાસે આવ્યો છું હું લેવા આવ્યો થોડાક પૈસાની જરૂર છે પૈસા હા ધીર્યો શું કરે ધીરિયાને છે ને હું લઈ ગયો એ પછી વેસે તો રોવે હું આમ જો પૈસા હારું તું આવ્યો તો કાંઈ આમ નામ થોડા મી તને પૈસા આપી દેવું કાયા એમ પણ તમે છે ને મને થોડા ઘણા પૈસા આપો એટલે હું છે ને તમારા ડબલ કાપી એ ભાઈ આપણે ત્યાં પહોંચ ધીરે દાદા 300 વીઘા જમીન છે એની પાસે બેંક બેલેન્સ છે બધું છે તો એની પાસે લઈ લે ને ભાઈ અમારી પાસે શું છે. હા પછી ઈ તો છે ને દવાખાને દાખલ છે બેંકમાં તો ઘણા પૈસા પડ્યા પણ એને સહી વગર કોણ આપે આ ગાડા છે વગર કોઈ નો આપે સાચી વાત છે આમ તો મારી વાત સાંભળ હું તને સહાય કરું પણ હું તને 25 આપું તો 50,000 લેશ બોલ હા ભાઈ તમ તારે જો ધીરા દીધા ઘરે 1000 આવી જાય ને તે તમ તારે હું તમને ડબલ અપાવીશ આ એમ પણ વચ્ચે તારે રહેવાનું છે સાક્ષીમાં હા ભાઈ હું સાક્ષીમાં છું આ ગાડા હવે 25,000 આપું લે એ ભાઈ 25,000 જશે ધીરે દાદા મરી ગયા હોય તો પછી પૈસા કોને આગળ લેવા આ થોડા આપણને આપશે. ના એ સાચી વાત છે ગાડાની ઈ મરી ગયો હોય તો અમારે કોઈ આગળ લેવા વાત કરે લે એવું ના દાદા ઈ વૈયા જાવ ઉપર તો એની 300 વીઘા તો છે તમારે અડધા ભાગ હું આપી દઈશ તમને હવે મેળ આવી ગયો આપો 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 આમ તો કદાચ ધીરે દાદા વયા જાય ને તો સમજી લેજે એમાં અમારો ભાગ લાગશે હા ભાઈ આપી દેવું ઉપર લે 1 લાખ રૂપિયા ભરવાના છે ને સમજો હવે જાય ને તો જવા દેજો જમીનમાં આપણે બધાને હરખો ભાગ પાડી દેવી. હા. હાલે બાટલો સડતો હોય તો નોતર ખાઈ લેજે મેળ આવી જાય અરે હા કદા હવે મેળ આવી ગયો આપણે અડધી સહાય કરી દીધી સમજી લેજે જો જીવ્યો ગયો એટલે આપણે ડબલ પૈસા અહીંથી લેવાના છે જમીનમાં ભાગ લેવાનો છે અને કદાચ સારો થઈ જાય તો ડબલ તો આપવાના જ છે કાં પણ પત્રી આ પ્લાનમાં પૈસા મળ્યા કે ન મળ્યા હા હા મેળા હો મેળા લે તો ગણી લેજે પાછો હો એ નાના ગજુભાઈ ગણા 12,500 જ છે. હા તો વાંધો નહીં લે આ બેઠા છે ને હા, બોલો પૈસાની જરૂર છે ગજુ થોડીક લે હજી તો પૈસા જોયા નથી તા તો આવવા મળ્યા એ કાઈ છે રે પૈસા એ ભાઈ અમારે નથી જોતા પત્રી તો ધીરા દાદાને દવાખાને દાખલ કર્યા આમ જો ગજુભાઈ એને હુમલો આવી ગયો છે ને ત્યાં ડિપોઝિટમાં છે ને 1 લાખ રૂપિયા ભરવાના છે તે ભાઈ આમાં અમે શું કરવી તો થોડી ઘણી તો સહાય કરો તમે પત્રી જો તું આ ખોટા નાટક કરે આવી નો જાતો આ બધાની વાતમાં હાવ ખોટા વિનાન કરે આ બે હા એ પત્રી તારા એને ગજુભાઈ મારે હામ ખાજો એ ભલે ખાય નહીં દેવાના આમ જો નાટક નથી કરતા એવું તમને લાગતું હોય તો હાલો દવાખાને અમારે હારી એને છે ને હુમલાની અસર થઈ ગઈ છે અને ડોક્ટરે કીધું પહેલા ₹1 લાખ ભરો ને પછી તેની સારવાર થશે આમ જો પતુભાઈ 50,000 આપ્યા છે ને ઉના દે 25,000 આપ્યા 75,000 ચા 25,000 ઘટે છે એ ગજુભાઈ પતુભાઈ 50,000 રૂપિયા આપ્યા એટલે વિશ્વાસ કરવા જેવો આમાં અને આમ જો આ પૈસા છે ને ધીરજદા હારા થઈ જાય ને એટલે તમને 25,000 આપો ને તો 50,000 અપાવીશું પછી કાઈ હોય નહીં હા તો પત્રી આપવા જેવા હાલે આપવા જ જેવા પણ વિશ્વાસ કેમ કરવો આપજો પત્રી મેં આપજો પૈસા તમ તારે મેં અપાવશું ધીરજદા પાસે હા હા બસ વિડિયો ઉતારી લે વિડિયો ઉતારી લે વિડિયો પર પૈસા આપો તાર પૈસા ડબલ આપતો ને ડબલ ને હા 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 અને આમ જો ઈ સતા ધીરાદાદાને માનો કે કાઈક થઈ ગયું એટલે કે મરી ગયા તો એની 300 વીઘા તો પડી જ છે એમાં આપડા બધાનો ભાગ એ પત્રી હા ઘોડ્યા જાતા એટલા આવશે તો લાખો કરોડો રૂપિયા આવશે તો દેજો આજ તો કાંઈ વાંધો નહીં જો વિડિયો ઉતારી જ લીધો છે સબૂત તો છે જ તે અમારી પાસે ભલે હો હા હાલો નીકળો ઘોડ્યા ગયા એટલા પૈસા તો ઘોડ્યા ગયા જો ધીરા દાદા વૈયા ગયા તો 300 વીઘા પડી એમાં આપણો તો ભાગ પડશે તો કરોડોપતિ આપણે હા ધીરજદા સારું છે ને હવે હા હવે સારું છે આવો પથુભાઈ આવો કા ધીરા દાદા સારું છે ને તમને હા વાહ એ ખબરી ઓલા ₹1 લાખ લેવાના છે વાત તો કર ધીરા દાદા ને હા ધીરજદા હા પથુભાઈ ને ₹1 લાખ દેવાના છે હા ધીરા
કેમ છે હવે હા સારું છે. સારું છે ને જીણિયા ઓલા 50,000 લઈ ગયો તો ને હારા થઈને આવ્યા છે તો વાત કરે હાલ આમ જો ધીરજદા ઉના દાદાને છે ને 50,000 દેવાના છે. હે ઓય અમારી વાત પાછી માંડી દેજો, અમને દેવાના છે. આમ જો ગજુભાઈ એને 50,000 દેવાના છે. ધીરજ દાદા જીવે છે એ 2 લાખ નો ખર્ચ તો થયો. એ ધીરજ દાદા આ કઈ સરકારી નતો, પ્રાઇવેટ માં લઈ ગયા પણ હતા. મેં તમને એમ જ કીધું તો મને સરકારીમાં લઈ જાવ તો ને પ્રાઇવેટ માં હું કરવા લઈ ગયા? હવે સરકારી માં લઈ ગયા હોત ને તો અત્યારે તમારા ફૂલે પધરાઈ આવ્યા વાત. હવે છે ને કોને દેવાના છે? જો પથુભાઈ ને લાખ રૂપિયા દેવાના, હા આ બે ને 50,000 ને 50,000 તમે આને આગળ લઈ આવ્યા. હા એ હવે કોઈને દેવા નથી. એ મોટભાઈ ઓ સબૂત છે, ઓ અમારી પાસે સબૂત છે. પત્રી બતાય, પત્રી બતાય. વિડિયો એ ધીરજ દાદા એવું ન કરતા હો. એમ જો આ બધાના સાક્ષી છે ઈ. ગામમાં અમને નીકળવા નહીં દે નકર. એ મોટભાઈ પૈસા તો દેવા જ પડશે. હું ઉના દાદાનો સાક્ષી છું. એમ હા તમે બે સાક્ષી છો? હા હાલો ઉપર દઈ દો હવે. એ ધીરજ દાદા મારતો ને મોટભાઈ મારતો ને મને. હવે બોલો કોને કોને હિસાબ બાકી છે?